સાદુરૂપની અંદર તમને આ પ્રકારના સવાલો ઘણી બધી વખત પૂછાય છે। જ્યારે આ પ્રકારના સવાલો પૂછાય ત્યારે એક જ વસ્તુનું યાદ રાખવાનું કે હંમેશને માટે તમારે બધાના આધાર સરખા હોવા જોઈએ। અહીંયા જો હું ગણતરી કરવા જાઉં તો 3 x + 3 છે ગુણ્યા અહીંયા 9 છે। હવે 9 એટલે હું લખી શકું કે 3 નો વર્ગ કરી શકું, એટલે મારો આધાર છે એ 3 થઈ ગયો અને પછી એની 2x - 5 લખી શકાય, જ્યારે બરાબર અહીંયા 3x + 7 લખી શકાય। અહીંયા 3x + 3 લખાય ગુણ્યા 3 હવે કાઉન્સની અંદર અને બહાર જ્યારે વાત હોય ત્યારે હંમેશા ઘાતનો ગુણાકાર થાય છે, એટલે 4x - 10 બરાબર 3x + 7 લખાય। અહીંયા બધાનો આધાર સરખો થઈ ગયો છે, એટલે આપણે બે નિયમને ફોલો કરશું કે જો આધાર સરખા હોય અને વચ્ચે જો ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે આ બંનેની ઘાતનો સરવાળો થશે, એટલે કે x + 3 + 4x - 10 અને વચ્ચે જો બરાબરની નિશાની હોય તો એની ઘાતને એ બરાબર પણ લખી શકાય। હવે આ જે ઘાત છે અહીંયા સરવાળો અને એની સાથે બરાબરનું સોલ્યુશન આપો એટલે આપણે x ની કિંમત મળી જશે, એટલે 4 અને 1 5x થશે અને 10 માંથી 3 જાય એટલે -7 થશે બરાબર 3x + 7। આ 3x છે આ બાજુ જાય એટલે 5x માંથી 3x જશે એટલે 2x થશે, 7 છે માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે 7 ને 7 14 થઈ જશે। 2x બરાબર 14 એટલે x બરાબર મારા સવાલનો જવાબ થઈ જશે 7। તો આવો જ બીજો દાખલો તમારા માટે, સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો।